હે મારા યુટ્યુબના વાલા મિત્રો, સવારના જય શ્રી કૃષ્ણ. એક રાજા હોય છે, રોજના 100 ગરીબોને જમાડીને જે જમતો હોય છે, એના ગામના 100 ગરીબોને જમાડવાનો અને પછી જમવાનું, આ એનો નિત્યક્રમ હોય છે અને બહુ સારું કામ કરતો હોય છે. એનો જન્મદિવસ છે, તો એક દિવસ એક કંદોઈની ત્યાં એ રબડી બનાવડાવે છે કે ચલ ભાઈ આજે બધાને રબડીને સારી વસ્તુ ખવડાવું. તો રબડી બનાવડાવે છે, બધા રબડીને બધું જમવાનું જમે છે ને 100 જણા મરી જાય છે. રાજાને ખબર પડે છે કે કેવી રીતે મરી જાય છે. હવે એ વસ્તુ એવી હોય છે કે કંદોએ રબડી બનાવી હોય છે, રબડી ખુલ્લી રહી જાય છે. હવે સાપ એમાં ઝેર છોડીને જતો રહે છે. કોઈને ખબર નથી હોતી, કંદોઈને નથી ખબર હોતી, કે રાજાને બી ખબર નથી હોતી અને ગરીબો મરી જાય છે. રાજાને આનાથી બહુ મોટો આઘાત લાગે છે. રાજાને દુઃખ થઈ જાય છે, યાર કે મારા લીધે 100 વ્યક્તિઓને મૃત્યુ થઈ ગયું, ભગવાન મને માફ નહીં કરે. અને એનું રાજ્ય છોડીને ગામે ગામે ફરતો હોય છે. એક ગામમાં જાય છે ને, તો એક ઘરની અંદર રહેતો હોય છે ને, તો રાતે એક ભાઈ બહેન વાત કરતા હોય છે. એક એ ભાઈ બહેનની ત્યાં રોકાય છે કે આજે ભગવાનની ત્યાં એક ચર્ચા થઈ. તો કે શું ચર્ચા થઈ, એનો ભાઈ પૂછે છે. તો એક રાજા હતો, 100 ગરીબોને જમાડ્યા, 100 ગરીબોને અંદર ઝેર જતું રહ્યું. હવે એમાં વાંક કોનો ખબર નહીં, રાજાનો વાંક કહેવાય, પેલા કંદોઈનો વાંક કહેવાય, કે સાપેર ઝેર છોડ્યું તો કોનો વાંક કહેવાય. રાજા આ વાત સાંભળી જાય છે. સવારે એની બહેનને પૂછે છે કે આનો વાંક કોનો કેવી રીતે ખબર પડશે. તો કે એ તો હવે તમને કાલે સવારે જ ખબર પડે, અત્યારે ના ખબર પડે. તો કે ઓકે. એ રાત બી ત્યાં રોકાઈ જાય છે અને પેલી ધ્યાનમાં બેસે છે રાતે. અને સવારે બધા રાજાની બુરાઈ કરે છે કે ભાઈ બહેન એકલા હતા, રાજાની નિયત ખરાબ છે, એની બેન પર ગંદી નજર રાખે છે એટલે ત્યાં રાત રોકાયો, આમ છે તેમ. બધા ગામવાળા એની બુરાઈ કરતા હોય છે. સવાર પડે છે, પેલા એને ઉઠે છે અને રાજા એની પેલા છોકરીને પૂછે છે, બેન કે કોનો વાંક છે, મારો વાંક છે, કંદોઈનો વાંક છે કે સાપનો વાંક છે. તો કે તમારો વાંક નથી, કોઈનો વાંક નથી. વાંક તમારો હતો પણ તમારો વાંક નીકળી ગયો. તો કે કેવી રીતે? કે ગામના લોકોએ જે તમારી બુરાઈ કરી અને ગામના લોકોએ જે તમારી નિંદા કરી, એમાં તમારું પાપ ધોવાઈ ગયું. અહીંયા મારી વાર્તા પૂરી થાય છે. મારો કહેવાનો મતલબ એક જ છે કે જ્યારે તમે કોઈની નિંદા કરતા હોય છે ને, તો એના પાપ ધોવાતા હોય છે અને એના પાપ તમારા માથે આવતા હોય છે. તો કોઈનો માટે સારું કરો કે ના કરો, પણ કોઈની નિંદા ના કરશો. આટલું કહીને મારી વાર્તાને પૂર્ણ વિરામ કરું છું. મારી વાર્તાને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.